હે ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી રામ, ગુડ શુભ સવાર. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજના આપણા નવા બ્લોગમાં ઉઠી ગયા છીએ. આજે રનિંગ કરવા નહીં ગયા કેમ કે પગમાં કાંટો વાગ્યો હતો, એટલે આજ નહીં. આજે એકદમ કાલ જયું આપણે જોવા મોટી ગયા હતા. ચા પી લીધો, ચા તો પી લીધું, પણ આમ નાસ્તો મળ્યો આટલો જો, બીજું નહીં, આટલું જ ખાવાનું છે. તો આટલો ખાઈને જઈએ બહાર ઢોરણ આપણે પશુઓ નાખીએ. કોમ થઈ ગયું છે નાખવાનું બધું ઢોરણ, અને આમ જઈએ છે મંડપમાં. જુઓ વયા હતા ને જુઓ વય ટ્રસ્ટ ઉપર કાપડ લાગે ને જે એ બધું વાવવાનું ચાલુ છે. વય બધું હુકવાય છે. જો હુકવી છે આટલું તો વધુ છે, અને વય લાવ હુકવવા પતી ગયું ને ડાલુ લઈને લોકેશન ઉપર જઈએ. આમાં જો ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છે. ડાલુ રહી છે, હવે જઈએ ત્યાં. જો આવી ગયા છીએ આપણા વગર ખાસું કોમ થઈ ગયું છે. ભાઈ આમ ડાલું ખાલું કરે નાખો સહપારી કરે છે. આપણે જો આમ કામ ચાલુ થઈ ગયું છે બધું હા લગાવવાનું, એટલે એ બધું આવતા 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 ચારે સાઈડ આ બો થઈ જાય એવું. અને પછી નેટો પોથરવાની, નેટો પોથરાઈ આપણા પપ્પી બીજું કામ આવ્યું છે. ડાલુ લઈને જવાનું છે, કોઈક સામાન લેવા તો જઈ રહીએ છીએ. લઈ લીધો ને આમ જઈએ પાછા. તો જો આ બોધાઈ રહ્યું છે લાકડો, તો અહીં છે ચાળે કોર બોધાઈ ગયું. જો અત્યારે ઉપર કરી દીધો, પછી ખોલી જમણવાર હજુ આ બોધાય છે. આટલું બાકી રહ્યું એનું અહીં ચાલુ છે ઊભું કરવાનું. કોમપતિ નું હેડે ખાવા માટે બધા હેડે છે ગેરામાં બધા. તો ફ્રેન્ડ્સ આપણે જો ઘરે આવી ગયા હતા ને, હવે જમી લીધું બપોરનું 3 વાગે બે ખાવા માટે. બહુ મોડું થઈ ગયું ગેરામાં. ખાઈ લીધું છે, થોડી વાર અમે આરામ કરીએ, બસ કતી વાર એને ચા પીને કરશું પાછા. ચા પીને ફરી નીકળી ગયા છીએ. હું લેવા ઉભર્યા છીએ, બાઈક ચાલુ છે એ પાછા તો આવી ગયા. તો ભાઈ જો પાછા કોક આ બીમ હટાવવાનું છે, એની વાત ચાલે છે. શું કરવાનું છે હે ફ્રેન્ડ? જુઓ હમણાં જે બીમ દેખાતું હતું ને વચ્ચે હોય આટલે એ કાઢી દીધું, તો જવા દીધું છે ઉપર મારી દીધું અને સપોર્ટ મારી દીધું. અને આ બધું વજન તો જ રહ્યું ઉપર, અને આટલે યાર ને કાઢી દીધું. સારી ટાઈટ કર હે ને આ જો સપોર્ટ મારે હે. એ આઈ જજો ને પછી એમની અગર આ જો ઉપર ચરાયો અને આ નેચર બધું આ મુ ખા કોઈ ને લે મુ કામ કામ ચાલુ રહ્યું છે. જય માતાજી મિત્રો, જય માતાજી. આપણે નેચર જ કાપડા લે ઉપર ને ચડતા. જો આટલું કામ થઈ ગયું, બહુ થઈ ગયું બધું. કાપડ બહુ થઈ ગયો, થોડું જ બાકી હે, 50% બાકી. આમ ઘેર જઈએ તો આમાં જો એટલું કામ થઈ ગયું. સીધા લગભગ ઘેર જઈએ. આમાં કાલ છે બીજું, કાલનું પમદાર છે ઘેર જઈએ. કોઈ કાપડ લગાવવાનું, કોઈ કાપડ લગાવવાનું કામ આલ દીધું છે બીજાનો, એ કાલ લાગી જશે. અહીં આજ રાતે લાગી જશે. આજ રાતે અહીં કાપડ લાગી જશે, પછી કાલ જોઈએ તો કાલ આવીએ કે પમદાર આવીએ. એમાં કાપડ લગાણ તો બીજા ભાઈઓ નાગી દીધું. કાલ આવશું એટલે જોયું કે પમદાર આવ્યું. આ જો બાઇક ચાલુ કરવાની રીત. હા થઈ ગયું ને, ટાયર જ ખેંચવું પડે. આપણે ઘરે આવી ગયા હતા ને, નાહી લીધું છે. હવે જમી લઈએ, પછી જવાનું છે પાછું. તે જઈએ તો મને બતાવીએ કે આપણે કેવું ચાલે છે. કાપડ બોધવાનું મસ્ત બોધાય છે. જઈએ જો આપણે અહીં આવી ગયા હતા. અહીં કામ ચાલુ થઈ ગયું છે. આ જો બધા કામ કરી રહ્યા છે. આ ભાઈ ઉપર ચડ્યો છે અને આપણે ચા પીએ છીએ. હવે ફ્રેન્ડ જુઓ આ સપોર્ટ મારવાનું ચાલુ છે, વચ્ચે ખેંચાઈ જાય ના એટલે
આ માર્યો, આ સપોર્ટ માર્યો, આટલા જેમ કે જો તો વચ્ચે ખેંચાય ને એવું વચ્ચે બધી કોરથી ખેંચાય ને એટલે બે ગુના થઈ જાય તે માટે બધી કોરથી ખેંચાશે એટલે સપોર્ટ મારે છે વધારાનો. તો ફ્રેન્ડ્સ જુઓ આપણે એક નજારો બતાવું. ઉપર આવ્યા હતા ઘરના. હા જો કેવું મસ્ત દેખાય છે. હજુ તો તૈયાર નથી થયું એટલા માટે તૈયાર થશે પછી જોઈશું તો મસ્ત દેખાશે. અહીં જો થોડા લાઇટના લીધે પ્રોબ્લેમ થાય છે આમાં. જુઓ હા જુઓ જુઓ જો આટલું કામ થઈ જાય આ બાજુ અને તેટલું કામ પેલી બાજુ બોધવાનું ચાલુ છે. પેલા આ ક્રોસમાં બોધશી પછી આ બોધને આ બોધ બોધશી. તો ફ્રેન્ડ જુઓ આટલું બોધાઈ ગયું અને જો આટલું બોધાઈ સવાય. જો 4 સાઈડ 4 વાગી ગયું. બીજું બોધવાનું ચાલુ. તો આમાં તાપની ચરગાઈ છે. તાપની કરીએ બેઠા બેઠા આપણે બધા તાપની કરીને જતા પાછા કોમી ઉપર ચડી જાય. હારા આવું લે પટ્ટો હાલવા કદી તાપવા દે. જો આ ગેટની બાજુમાં તૈયાર કરી છે. જો મસ્ત લાગે છે. જો આ બે માણસ મેં કહી તૈયાર કરવા. આ બે તૈયાર કરે ના જો એ મસ્ત ડિઝાઇન પાડી. તો આ જુઓ ઉપરથી બંધાઈ રહ્યું છે. હા જુઓ જેવું દેખાઈ રહ્યું છે. જુઓ આ એ કેવું મસ્ત લાગે બની ગયું. આ બેની મહેનત એક આ ઉપર રહ્યો અને આ રહ્યો 2.5 કલાકના વર્ગ્યા છે. પેલું હજુ તો બાકી છે. આટલું જ પૂરું કરી તો ફાઇનલી જુઓ બધું બંધ થઈ ગયું. જો નહીં મસ્ત લાગતું. તો હે ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા હતા. હવે 5:30 થઈ જાય છે. મેં તો નહીં પર એડિટિંગ કરીને પછી બ્લોગ અપલોડ કરવો છે. કામ કરીને એડિટિંગ નહીં થઈ તો મળીશ નવા બ્લોગમાં. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.